નમો નમઃ. હું કેવિલ વોર. આજે આપણે વાત કરશું ત્રંબકમ ગૌતમી તડે. તો એક વખત પ્રાચીન કાળમાં મહર્ષિ ગૌતમ અને અહલ્યા એક આશ્રમ બાંધી અને પાર્થિવ શિવલિંગ બનાવી અને ભગવાન શિવની ઉપાસના કરવા લાગ્યા, ભક્તિ કરવા લાગ્યા. ભગવાનને પ્રસન્ન થઈ મહર્ષિને કહ્યું કે હે મહર્ષિ, કે હે મહાદેવી, હું આપની ભક્તિથી પ્રસન્ન છું, માંગો શું વર માંગો છો? ત્યારે મહર્ષિ ગૌતમે કહ્યું કે હે ભગવાન શિવ, મને આ ગૌ હત્યાના પાપથી આપ બચાવો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે એક દુર્જારીઓની માયા હતી, એ રાક્ષસોની માયા હતી. આપથી આ નિર્દેશ છો એટલે આપને કોઈ પાપ લાગ્યું નથી. આટલું સાંભળી મહર્ષિ ગૌતમ પ્રસન્ન થઈ ગયા અને ભગવાન શિવને કહ્યું કે આપ મને ગંગાજી પ્રગટ કરીને આપો, જેથી હું મારા પાપ ધોઈ શકું. આમ ભગવાન શિવની પ્રાર્થના કરી હતી. આથી ભગવાન શિવે મહર્ષિ ગૌતમના આંગણે ગંગા જળ આપ્યું અને એ ગંગા જળમાંથી ગંગાજી દેવી પ્રસન્ન થયા. મહર્ષિ ગૌતમ કહેવા લાગ્યા કે હે માતેશ્વરી, આપ અહીં વહો અને આપ મારા સર્વ પાપોને દૂર કરો. આ મહર્ષિ ગૌતમનું સાંભળી ગંગાજીએ મહર્ષિ ગૌતમને સ્નાન કરી અને સર્વ પાપો ધોઈ નાખ્યા. સર્વ પાપોમાંથી મુક્ત થયા. પછી ગંગાજી ભગવાન શિવ પાસે ત્યાંથી જવા માટે આજ્ઞા માંગવા લાગ્યા. ત્યારે ભગવાને શિવે કહ્યું કે આપ અહીં વસી જાઓ. આપ આ કળિયુગના સર્વો પાપીઓના પાપ ધોનારા, આપ સિવાય એ કળિયુગના પાપીઓનો કોઈ પાપ ધોઈ શકશે નહીં. આથી આપ અહીં જ વસી જાઓ. આટલું કહી ત્યારે ગંગાજી ત્યાં વહેવા લાગ્યા અને ગંગાજીએ પ્રાર્થના કરી કે હે મહાદેવ, આપ અને પાર્વતીજી પણ અહીં જ પાર્થિવ શિવલિંગની અંદર વહી જાઓ, આથી હું તમારી સમીપ રહી શકું અને સર્વનું કલ્યાણ કરી શકું. આમ ગંગાજીની પ્રાર્થના કરી, પ્રાર્થના સાંભળી અને ભગવાન શિવ અને પાર્વતી એ પાર્થિવ શિવલિંગની અંદર જ્યોતિર્મય થઈ ગયા અને એ ત્રંબકેશ્વર મહાદેવજીથી આપણે એને ઓળખીએ છીએ. અને ત્યાં જે ગંગા છે એને ગૌતમી ગંગા કહેવામાં આવે છે. આથી ત્રંબકેશ્વર જઈ એની અંદર સ્નાન કરી સર્વોના પાપ ધોવાય છે અને જે ભક્તિથી અને શ્રદ્ધાથી એના દર્શન કરે છે તે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવે છે. આથી આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવની ભક્તિ કરતા રહો, ભક્તિમય બનો, શાંતિમય બનો. નમો નમઃ.